હેલો ફ્રેન્ડ, ચિરાગભાઈ હેલો. હેલો. हमारे पूज्य चाचा जी अभी 10-15 दिन से बहुत थोड़े बीमार थे, अब वो ठीक हो गए. हमें थोड़ा ज़िंदगी जीने का फंडा हमें सिखाइए, हम यंगस्टर्स को ज़िंदगी में क्या करना चाहिए, ज़िंदगी કેમ જીવી, બે વાક્યમાં કે 2 મિનિટ આપો તમે ને અમારે વ્યુઅર્સ અમને બધાને સમજાવો કે શું લાઈફમાં આગળ વધવા, લાઈફમાં શું કરવું. કોઈ પણ પરિસ્થિતિ જિંદગીમાં આવે પછી થાય સુખ હોય, દુઃખ હોય, બીમારી હોય, સાજા હોય, પણ એમાં વિચલિત નહીં થવાનું કોઈ દિવસ. કારણ કે સુખ અને દુઃખ શું છે, એ સાપેક્ષ છે. આ જો સુખ આવ્યું, જો દુઃખ આવ્યું, દેખાય નથી દેખાતું, મનમાં જે છે એ મનમાં છે. જો મન સબૂત રાખશો તો ગમે તેવી બીમારી હશે ધીમે ધીમે તમે સાજા થશો. એ મને આ 3 હુમલા પછી ખબર પડી. 3 હુમલા આવી ગયા છે તો એ મારી પાસે 21 વર્ષ પહેલાં, હા 3 વર્ષ પહેલાં સ્ટ્રોક આવ્યા અને હમણાં પાછા હાર્ટનો આવ્યો. વાહ, હવે એટેક. જિંદગી જીને કા ફંડા इनसे सीखिए मित्रों, હિંમત નહીં હારવાની. હિંમત નહીં હારવાની. કોઈ પણ પરિસ્થિતિ હોય લાઈફની અંદર લડતા રહેવાનું, આગળ વધતા રહેવાનું. જીવવું છે. વાહ, થેન્ક યુ. આપણે બીજા વડીલ છે તો છે કનુ બાપા. જો 90 ભાવેશભાઈ કેટલી ઉંમર છે દાદાની? દાદાના 91 રનિંગ. 91 રનિંગ. દાદાને બધી વસ્તુ આપણે વાતચીત કરીએ, બધું આમ સમજાઈ જાય. બધું હેલ્થ વાઇઝ ને ખાવા પીવાનું બધું મસ્ત એકદમ. 91 યર્સના દાદા જોઈ લ્યો તમે. હે અપંગ માણસ. તો મિત્રો જોઈ લ્યો તમે, लाइफ में कभी कोई भी कठिन परिस्थिति हो कभी हारना नहीं चाहिए. थैंक यू. આપણે क्या કેમ છો તમારી? આપણે 81 યર્સ ઓલ્ડ. તમારી પણ જિંદગીમાં જીને કા કંઈક 2 શબ્દો શું કહેવું તમારું? કહેવાનું હોય બસ આ જિંદગી લાંબી છે, ક્યાં સુધીની હોય કોને ખબર છે. હા બરાબર. છોકરાઓને જીકે ત્યાં સુધી એમ થાય કે છે એમાં પાપે લાગે. બરાબર. બધા મજામાં, અમે બધા મજામાં તો અમે પહેલાં મજામાં. હા થેન્ક યુ. હવે છે અમારા બેનના ઘરે આવેલા છે નીતિબેન. હેલો, કેમ છો નીતિબેન? બસ મજામાં છો. બધા વડીલોની સેવા કરવાનો લાભ મળ્યો અમને. હા નીબાને બધા જો આ ભેગા થયા, આનંદ મંગલ કરીએ છીએ. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.